પરમાત્મા મેળવીને આવે છે. રાજાને ભાન થઈ ગયું, રાજાને પશ્ચાતાપ થયો, ઓલી સુરુચિ રાણીને પશ્ચાતાપ થયો, ધ્રુવની માતાને બોલાવી અને ત્રણે રથમાં બેન ધ્રુવ આવતો તો હામી ગયા. ઢોલ હરણાય મંજીરા બધું વગાડતા ગામના માણસો સાથે. એક એના રાજથી એક ગાવ છેટે ધ્રુવ એક બગીચામાં બેઠો હતો. આ બધું હરણાય ઢોલ ને ફટાકડા બધું ફૂટતું જોયું, બંદૂકોનો અવાજ. એટલે ધ્રુવે કોકને પૂછ્યું કે આ બધું શું છે? કે તમારા પિતા તમારું તમે ભગવાન ભજીને આવો છો ને, તમારા સામે સામૈયું લઈને આવ્યા છે. ધ્રુવ કે જે બાપના ખોળામાં બેહવા ગયો તો તપ્તબાઈ માએ કાઢી મૂક્યા હતા, બાપના ખોળામાં બેહવા નહોતો મળ્યું, આજ ભગવાનના ખોળાએ મળ્યો અને આજ બાપા હામી થયા. જો ભગવાન ભજ્યો ને તમે સુખીથી જાઓ. આ દાદા દાદીમાં હોય ને દક્કુભાઈ મંદિરે બેન માળા ફેરવે ને એટલે બૈરા છોકરા બધા રાજી થાય, બહુ બધા. પણ ઈંડોળી ટીટોળે ઈંડા સેવા બેઠીને બેઠા રહ્યો એટલે ઓલાને એમ થાય કે આ ક્યાંક ટોસાય તો સારું, આ ઘરમાં ઘરમાં શેટા જાતા નથી, થાય ને એવું. હા, એની કરતા તો મંદિરે જઈને તમે માળા ફેરવો, ભજન કરો, ભક્તિ કરો તો બધાને ગમે. એટલે મોટી ઉંમર થાય એટલે શું કરવાનું? ગુણાત્યાન સ્વામી ક્યાં મંદિર કર્યા છે ને એમાં બેઠા તો ઊંચા બેઠા નો માનું, જમપુરી લક્ષ રાશિ ઉપર લીટા થણાય છે. ભગવાનનું ભજન કરો ભાઈ. અને આ ધ્રુવની પાસે આવ્યા, ધ્રુવને ખબર પડી કે મારા પિતા આવ્યા. ધ્રુવે આવીને પેલા પિતાને વંદન કર્યું, એની માતાના સંસ્કાર જો. પછી સુરુચિ રાણીને પહેલા પગે ધ્રુવ લાગ્યો છે, પછી એની હગ્ગી માને સુનીતિને પછી લાગ્યો. સુરુચિને પગે લાગીને એવું બોલ્યો ધ્રુવ કે માં તારા આશીર્વાદથી મને ભગવાન મળ્યા. જોઈ લો એના સંસ્કાર, આને ભગવાન મળે. એટલે આપણા જીવનમાં આપણને ખબર પડે. પછી ધ્રુવ ઘેરે આવ્યા, પછી ઉત્તમને ઓલી રાણીને બધા બેઠા. પછી રાજાએ વિચાર કર્યો કે ધ્રુવ માન મારો દીકરો છે, એને રાજ તિલક કરીને રાજ આપી દો. ત્યારે ધ્રુવે ના પડી, મારે રાજ જોતું નથી, મારા ભાઈ ઉત્તમને રાજ આપી દો. ઉત્તમ કે મારે જોતું નથી, મારા ભાઈ ધ્રુવ જ લાયક છે, એને આપી દો રાજ. પછી બધાના બહુ કહેવાથી ધ્રુવને રાજ આપ્યું, રાજ તિલક કરીને રાજા બનાવ્યો. આપણા જીવનમાં જેણે જેણે ભાઈ ભગવાન ભજ્યા એ આલોકમાં સુખી ને પરલોકમાં સુખી. હાથી જીવતો હોય ત્યારે લાખનો, મરે ત્યારે 1.25 લાખ. જેના જીવનમાં જેણે જેણે ભક્તિ કરી છે ને એ સુખી બહુ થાય. હા, આપણે એમ માની છીએ હગા વાલા કુટુંબ સંપત્તિ ના તે સુખ, એ સંપત્તિ બંપત્તિ કઈ હારે આવતી નથી. જે તમે ભગવાનની માળા ફેરવી, જે ભગવાનની આરાધના કરી, એ જ તમને લેવા આવે, એ ધામમાં લઈ જાય ને એ જ તમને સુખ પમાડે. જે તમે ધર્મ પાળ્યો છે એ સુખ પમાડે ભાઈ. ભક્તિ કરી તમારું ભાતું છે. આ લોકની વસ્તુ તો સામાન્ય છે. આ લોકની વસ્તુ કદાચ મળી તો હું, ન મળી તો હું. મીરાબાઈની પાસે ક્યાં કાંઈ સંપત્તિનો હતું કાંઈ ઢગલા? નરસિંહ મહેતા પાસે ક્યાં હતું કાંઈ? સુદામા પાસે ખાવાનું નહોતું ભાઈ, હતું. પણ જેની પાસે પરમાત્મા હતા જોઈએ. સ્વામિનારાયણ ભગવાનના 500 પરમ ગામડે ગામડે ફરતા માર ખાતા, 3 દિના ઉપાસ હતા. પણ સ્વામિનારાયણ ભગવાન એને જીવમાં રાખ્યા, એના વચને બધું કામ થતા ભાઈ. થાય ને? વ્યાપકાન સ્વામી દયાખાસેની ઘોડી બેઠી કરી ન કરી? બુંદેલખંડમાં એક બ્રાહ્મણના છોકરાને બેઠો કર્યો ને, કરોડ રૂપિયાનો દંડ ભરાવ્યો. બોલો, મુસ્લિમને હૈદરાબાદમાં. આ કહેવાનું છે કે આપણા જીવનમાં આ સંતોનો મોટો ખજાનો. સંપત્તિ નહીં, ભગવાન એ જ મોટી સંપત્તિ. જેના જીવનમાં પરમાત્મા છે ને એને કઈ કરવાની જરૂર નથી. આપણે ઘેરે આપણે મંદિર રાખી, સિંહાસન રાખી, પરમાત્મા રાખી, બેઠા એમ નહીં. ભગવાન મારે ઘેરે સાહેબ પ્રગટ બેઠા, પ્રગટ. એને ધરાવીને આપણે કાંઈ ખવાય નહીં, એને પાણી પીધે ને આપણે પાણી પીવાય નહીં, એને જગાડવા પોઢાડવા. આપણે 5 મેમ્બર ઘેરે હોય ને દક્કુભાઈ, 6ઠા મેમ્બર ઈ છે, માલિક ઈ છે. સબકા માલિક એક. આ એક લારાના ઠાઠાવાય લઈ ગયું, સબકા માલિક એક છે. સૂત્ર તો હોય પણ અપનાવતા નથી આપણે. સમજાણું? સૂત્ર તો હોય છે પણ અપનાવતા નથી. આપણે માલિક થઈને બેસી ગયા છે. માલિક આ દુનિયામાં કોઈ નથી, એક પરમાત્મા જ માલિક છે. આ ભુજમાં ધરતીકંપ થયો, કરોડો રૂપિયાના બંગલા હતા ને 80 રૂમ હતી ને હારા હતા, પણ ઓલું હુપડું ઝાટકે એમ 2 ફેર ઓલો નાખ્યું ને બધું લોંધો થઈ ગયો, બધા બહાર નીકળી ગયા રોડ ઉપર. કરોડોપતિ હતા તો હુઈ ગયા. કેમ? બંગલા હું તક ના નથી. નગર કોક આવ્યા ને એને કીધું ભાઈ સંતો કોઈ ભક્તો આવ્યા છે ને તમારે એક દી બંગલો ખાલી કીધું. એ ખાલી બાલી ન થાવ, તમારે જ્યાં રોડ ઉપર હોવાળો એ અમારે આ બરોબર છે.
નીકળે કોઈ? દફ કરતા બધા બહાર નીકળી ગયા કે નહીં? એ ઘરે મુકાઈ ગયા ને બધા ટીંબા થઈ ગયા ને બીજે મકાન રાખીને રહેવા માંડ્યા. હા, ભગવાન જયારે તમારી પાસે લેવા છે ત્યારે તમારું કાંઈ હાલે નહીં. એક સેકન્ડમાં બધું વહી જ હતો નહોતું થઈ જાય. લ્યો, ઘણા તમે જોતા છો કે જેની પાસે સંપત્તિનો પાર નથી એના છોકરા ભીખ માંગતા હોય, ખાવા ન હોય ભાઈ. અને જેને કાંઈ નહોતું એની પાસે પૈસાનો પાર નહીં, એવું જોવા મળે છે. બાપા કાઠિયાવાડી હતા એને બાબુ ટાઢો બહુ છે. બોલો, હવે એ સુરત ગયા અને વડતાલના બ્રહ્મચારીની બહુ સેવા કરી. બ્રહ્મચારીનો રાજીપો થયો, વાસણ ઉટકતા બ્રહ્મચારીના આશ્રમમાં હરિકૃષ્ણ મહારાજના થાળના બધા. અને એને બદલે સુખી ત્યાં બાબાએ કાઠિયાવાડી વિદેશનો હીરાની ખાંડ લખી, પૈસાનો પાર નહીં. મેનેજરો પાસે કામ કરો. આને હજી 4 વ્હીલ ગાડી નથી આવડતી. ગમે ના હેમેટ છે કોઈ ગાડી ભાડે કરી બેસી દો. બોલો, આવા ઈ થયા એનું કારણ. પછી બધા કહે કે બાપા તમારા મેનેજરો ને બધા કારીગરો હીરા બદલો મારે. સોરી કે બધા જે મારું એ મારે, પણ મને મળે છે ને ત્યાં સુધી કારખાનો વાગે છે. મને તોય મળે છે. બધા લે છે તો ખૂટતું. દરિયામાં ગમે એટલું પશુઓ પક્ષી જનાવર ગમે એટલા પાણી પીવે ને તો દરિયાનું પાણી ન ખૂટે. આમ દેવા વાળો નથી, દુબળો ભગવાન નથી, ભિખારી ભાઈ. એ જેને વરેના પાર વગરનું થઈ જશે. થઈ જાય ને? હા, જેની પાસે કાંઈ ન હોય અઢળક આવી જશે અને અઢળક હોય એને વયું જાય છે. હા, પણ જેને પરમાત્મા રાખ્યા, જેને સત્સંગ રાખ્યો, જેના જીવન સારા બન્યા, એ મહાનતા છે. આ દુનિયામાં તો બધું મળે, પણ જેના જીવનમાં ભગવાન રાખ્યા ને એ મોટે છે ભાઈ. અને મોટા મોટા રાજા રજવાડા વાળા તમે કહો બધું ત્યાગ કરી. આ ભરતપુરના રાજા આનંદાનંદ સ્વામી કેવા હતા, નવલ સીતા ને કેટલો રાજ ત્યાગ. બોલો, બધું ત્યાગ મૂકીને હાલતા થઈ ગયા. કાંઈ બ્રહ્માંડ સ્વામી ભાઈ 5-5 કિલો ઘરેણા રે, કવિ 97. બોલો, તોય ઘોડા પર હાથ મૂકી ઘોડો નિષ્કે. આવા પુરુષ માન તોય બધું છોડી 2 કન્યા ભણવા ત્યાર. કેટલી રાજા રજવાડાના શિરપાઓ અમારા રાજ કવિ થાવ તોય આજની ઘડી ધને આજની ઘડી મેં નિરખ્યા સહજાનંદ ધને આજની ઘડી. એ બધું મૂકીને સાધુ થઈને રહ્યા. સ્વામી ભગવાનની પોતળી પહેરી છે ને. નિત્યાનંદ સ્વામી ગર્ભ શ્રીમદ સોનાની થાળીમાં જમતા. દિનમણી શર્મા દંતિયા ગામના. બોલો, બધું છૂટી ગયું. છૂટી ગયો ને? એમ આપણા જીવનમાં સમજણથી છૂટે છે. હું સમજણથી છૂટે. આમ કાંઈ છૂટતું ને છૂટે છે. સમજણ જ્યારે આવે ને ત્યારે આપણને એમ થાય પરમાત્માથી અધિક દુનિયામાં કોઈ નથી. દાદા ખાસર છે એના જીવનમાં સમજાઈ ગયું ભગવાન સ્વામિનારાયણથી કોઈ અધિક નથી. એટલે દાદા ખાસરે બધું એની બહેનોએ બધું લખી દીધું. કાગળના પત્રમાં લખી લીધું, તાંબાના પત્રમાં લખી દીધું અને કાઢી મૂક્યા તો જવા દીધું. એ કે અમારે કાંઈ જોતું જ નથી, બધું સ્વામિનારાયણ. અરે કેટલો એને ગહારો કમ્યો છે. દાદા ખાસર વચનામના પાને પાને આવે છે, પણ કેટલા ગામે ગામના દેશે દેશના હરિભક્તો આવીને બેઠા હતા. દક્કુભાઈ જેવા સુખી માણા ઘોડા લાવે, એ ઘોડાને નીણ જોગાણ આપવું પડે, બધું ખવડાવવું પીવડાવવું, માણાના રોટલા બધું રસોઈ કરાવી. એ આખો દી ખસાય મરે એટલી બધી સેવા કરતા. ત્યારે ભગવાન રહે ત્યાં સાધુ રહે, એમનું રહેવાતું નથી. જીવા બાપુ એ જયારે ભાવનગર જઈને ખળા અટકાવ્યા દાદા ખાસર, દક્કુભાઈ એક વાત સાંભળજો. ખળા અટકાવ્યા ત્યારે સ્વામિનારાયણ ભગવાન પરીક્ષા લેવા સંતોષના દાદાના દરબારમાં. દાદા ખાસર બધા પણ બાજરો ખોટું આવી ગયો. ભગવાનને ખબર છે ખોટું આવી ગયો. ભગવાન કહે નહીં સાધુ ગામડે જાઓ, હવે આની પરીક્ષા લીધી શું થાય છે. ભગવાન કહેતા નથી. લાદા ઠક્કરને ખબર છે, જીવબા લાડુબાને ખબર, દાદા ખાસરને ખબર. ઓલા કહેતા નથી મારા સાધુને ગામડે મોકલી દો. લાદા ઠક્કર આવે, જીવબા લાડુ બાપા અને દાદા ખાસર બેઠા હતા. એના વાત કરી કે આપણે બાજરો ખૂટી ગયો છે, આપણા ખળા અટકાવ્યા છે, 100 સિપાહીઓ બેઠા છે ભાવનગરથી આવેલા, બાજાના ખળા લેવા દે એમ નથી. હમણાં સંતોને કહી કે મહારાજને કે સંતોને ગામડે મોકલી, પછી ખળા લેવા બાજરો આવો પછી વાંધો નહીં. ત્યાં દાદા ખાસર એની 4 બહેનો અને દાદા ખાસર રડવા માંડ્યા પોકે પોકે. અને એને કીધું કે આપણા ઘેરેથી ભગવાનને એમ કેમ કે સાધુને તમે મોકલી દો. એ દાદો ખાસ રીડો સાધુમાં કેટલી પ્રીતિ તમે વિચાર કરજો. શિરોયા સાહેબ, આપણે ગમે એટલા દુઃખી થાય ને ગમે એવું આપતકાળ આવે, આપણા બૈરા છોકરાને આપણે કંઈક તમે બીજી કઈ વ્યાદ આવો, કોઈ સપનું આવે ભાઈ? હે ન આવે.
એ દાદા કાસરે સાધુમાં એવું એ જ કહી, એ ન કહી. મહારાજ અક્ષરોડીમાં દોડતા આવ્યા. મહારાજ કે શું છે? તે કામ છે. મહારાજ કે કાલે જ ખળા ભરવાના છે. આગલે દી જેવા બાપુ આવ્યા હતા કે હું ભાવનગર જાઉં ઘર કામ. મહારાજ કે દાદા કાસર વાકું બોલવા જાઉં છું. એ કે તો બાજરો ખૂટી જવા આવ્યો છું ને 100 સિપાઈ મોકલ્યા, હજી બીજા 100 મોકલો ને કે હમણાં ખળા લઈ લઈએ. દાદા કાસર ટકોરી વાગી ગઈ છે અને પછી ભાવનગરના નરેશને બુદ્ધિ ભગવાને ફેરવી. એ કે હજી લઈ લીધા કે નથી લીધા? તો કે જાઓ આપણે ભાઈ મોર સાહેબ લાવો, મારી દી સિક્કો મારી દી, ખળા ઉપાડેલી. જીવા બાપુ કે હું લેતો હતો કાગળ, એ તારે લેતા ને જવાય કે અમારા માણસો આવે છે. અને સવારે આવ્યા ને માણસો પતરા ખળા લઈ લો, ખળા ઉપાડ્યા. ભાઈ આવી પરીક્ષા થાય તો દાદો ખાસરી એમનો કે સંત મારી ઘેરે નહીં. ભાઈ આ કઈ નાની હુની વાત. આપણે તો એક આપણા મા બાપ હોય, સમજી લેજો બધા કરતો ખાનકુલી. આપણા મા બાપ હોય, ગૌમૂત્ર આપણા સુધી આપણે મોટા કર્યા હોય, ભણાવ્યા ગણાવ્યા પરણાવ્યા હોય અને બધું આપણું કર્યું ને છતાં આપણે એમ કે મા બાપ મારી ભેગા નહીં. એટલે ભાઈ ઢાકણી ડોહાલે મરી જાઓ, મા બાપ નહીં. કયો ને ડોસી નહીં મારી ભેગી? હા, શરમ આવી જોઈએ આપણને કે મા બાપ આપણે ભેગા નહીં. બોલો કેટલાય માણસ આ માણસને ખબર પડી જાય કે મા બાપ આપણે ભેગા નહીં. કોણ બોલે? વિષયની આસક્તિ વાળો છોકરો એ જ બોલે, બીજો બોલે નહીં. નકર બોલે હું ભાઈ મા બાપ મારી ભેગા રહે, તારે જવું જવા દે. આમ નો કદી સુરવીર થાય. હા, મારે તારી જરૂર નથી, મારે મારા મા બાપની જરૂર છે. હમણાં તો હું સુરત હતો, એક ભાઈ કે મને જોવા આવ્યા હતા. મેં કીધું કે તારી ઘરે ભંગાર છે? ભંગાર? મેં કીધું ભંગાર હોય કે તારા મા બાપ છે? તો અમારે નથી કરવું. મેં કીધું આ ઈ કે મને કે કરાય? મેં કીધું કરાય જ નહીં. આ તારા મા બાપ ને ભંગાર કે કાલ તને ભંગાર કે ના હેરકો હાલે જવા દે. આ સુધર જેવા ન લવાય, તને શું ખબર પડે? હા, નો મળતા અમારી પાસે આવતો રહી જાય. આ ધોત્યા બોત્યા પીડા છે, રસોઈ મળે છે, કાંઈ માથાકૂટ નહીં. આ ટકામ 13 ગુણ નહીં વરો ને વેટ બાવ બાવ સૌ કરે, સુખે ભરે પેટ, ખેડ કરે ખોટી થાય. વેપારીને વીતે પૂછો, વેપારીના કેટલાય તોલા થઈ ગયા, લઈ ગયા, ઉપાડી ગયા. આ રામભાઈ લાલભાઈ ને ઘણા ને વી ગયા છે. હા, વેપારીને વીતે નોકરી કરે, ભૂંડા હાલ માગી ખાઈ જીતે. કાંઈ માથાકૂટ છે ભાઈ? કોઈ દે અમારે કાળ પડતો નથી. હા, રોજ 305 દિવસ આની રસોઈ રોજ હાલ્યા જ કરે છે. દકુભાઈ તમને કોઈ રસોઈ દઈશ? ક્યાંક પધરામણી કરી નો 50,000 રૂપિયા ના મૂકે અને ફરૂટ નો થેલી ભરીને આપે, લ્યો સંતો સમજો. તમને કોઈ દેતું ને દે કે આપણે ઘેર પગલા કરવા આવ્યો તો કે આવો કંઈક માગો એવો લાગે છે. જો થાય ને એવું. માટે આપણા જીવનમાં પરમાત્મા જો સાંભળી લ્યો, તમારા જીવનમાં ગ્રસ્તના જીવનમાં માતા પિતા અને ભગવાન અને સંતનો સમાગમ 4 વસ્તુ રાખવાની જરૂર છે. જેના જીવનમાં માતૃપિતૃ ભક્તિ નથી, સેવા નથી. આ શ્રવણ છે ને દકુભાઈ, 68 માતા પિતાને 68 તીર્થ કરાયો. ભીષ્મ પિતા છે ને એને ઈચ્છા મૃત્યુ હતું. એ વરદાન કોણે દીધું ખબર? સંતનું મહારાજે દીધું છે, એના પિતાએ. કારણ કે મચકંદામાં સત્યવતીમાં મોહ પામ્યા ને ત્યારે સંતનું મહારાજ ખાવું પીવું બધું હરામ થઈ ગયું ચિંતામાં. ત્યારે પ્રધાનને પૂછ્યું ભીષ્મે, દેવદત્તે, એ કે પિતા કેમ ચિંતિત છે? તમે પૂછી જુઓ, જે હોય દુઃખ તાળો હું ત્યાર છું. પિતા ચિંતિત ન હોય. તે સંતનું મહારાજને કે આવી રીતે છે. એ ખારવાને કે તારી દીકરી મારા પિતારે પરણાય. એ કે પાટવી પુત્ર તું ગાદી ઉપર આવી, આના છોકરા થાય એનું હું? એ ભીષ્મ પ્રતિજ્ઞા કરી હું લગ્ન જ નહીં કરું. તો કે લગ્ન નહીં કરતો બીજા રસડા કરીને તો રાજ લઈ જાય કે હું આ રાજને વફાદાર રહીશ. 2 પ્રતિજ્ઞા કરીને ત્યારે એ બાપાને પરણાવ્યા. બોલો, આવો દુનિયામાં પુત્ર ન હોય. રામ ભગવાન એક વચને વહી ગયા. કઈ એક વચન માગ્યું કે રામને 14 વર્ષનો વનવાસ ને ભરતને ગાદી. એ રામ હવારે ગાદી બેહાર વનમાં વહી ગયા. અયાતિ રાજાને 4 દીકરા હતા. ચારેમાં કોઈને પૂરુ નામના સોતા દીકરાએ શુક્રાચાર્ય શ્રાપ આપ્યો કે ગઢો થઈ જા. અયાતિ રાજા ગઢો થઈ ગયો, જુવાન હતો અને વાસના બહુ વિસીની. ત્યારે શુક્રાચાર્યના પગમાં પડ્યો કે મારે વાસના જો, મને યુવાની આપો. યુવાની તને મળશે નહીં, પણ હવે તને કોઈક તારા છોકરાઓ યુવાની આપે ને એ તારે ગઢપણ લે તો થાય. ત્યાં પૂરુ નામના છોકરાને કીધું કે બાપા લાવો તમારી ગઢપણ મારું, મારી યુવાની તમે. આ પૂરુ નામનો માતૃપિતૃ ભક્તિ વાળો દીકરાએ ભાઈ યુવાની આપી. ભારતમાં લખાણું કે આ છોકરાએ પોતાના બાપાની યુવાની બેન બોલે ગઢપણ લીધું. ભાઈ આવા દેશમાં આ પુત્ર થયા છે. એના ઇતિહાસો લખાય છે. મા બાપની જેણે સેવા કરી થઈ. અને એ ભગવાન સ્વામિનારાયણ લખે પોતાનો પતિ અંધ હોય, રોગી હોય, દરિદ્ર હોય, નપુંસક હોય તો ઈશ્વરની માફક સેવો. આવી પતિવ્રતા નારીઓ થાય. ન્યા સંત ને ભગવાન જન્મે બીજે જન્મતા છે.
બોલો, નો જન્મે. એટલે જ્યારે જ્યારે આવા આપણા જીવનમાં સંસ્કૃતિ આવે, આપણી ભક્તિ આવે, આપણી નિષ્ઠા આવે ને, ત્યારે આપણે છે. એટલે આપણા જીવનમાં આ બધી વસ્તુ રાખવી, માતૃપિતૃ સેવા રાખવી, ભક્તિ રાખવી, સાધુનો સમાગમ કરવો, અને આપણા જીવનમાં આપણા ઈષ્ટદેવની ઉપાસના આરાધના રાખવી, અને કોઈ પ્રકારનું વ્યસન ન રાખવું. આપણે ભગવાન સ્વામીના આશ્રિત છીએ, આપણે રામના હોય, કૃષ્ણના ગમે એના હોય, પણ વ્યસન તો ભાઈ કોઈને સારું થતું દકુભાઈ ખબર ને, બધા માવા ખાય ખાઈને કેન્સર થાય ને મોઢા કપાવવા પડે છે. હા, એટલે આપણે વ્યસન નહીં સારું. ભાઈઓમાં વ્યસન હોય ને બાઈઓમાં ફેશન હોય, આ બે મૂકી દે એટલે ભારત દેશ સુખી થઈ જાય. થઈ જાય કે ન થઈ જાય? હા, પણ બધાને આ રાખવું જ છે ગમે એમ કરી. બોલો, આ રામજીભાઈ તો અહીં બેઠા, મામાનો છોકરો આવ્યો સાપાત હતી, ત્યાં મોઢું કપાયું હતું ને, ખબર ને, બહુ માવા ખાતો ને, મોઢું કપાયું કોઠિયા સાહેબ. પછી એ રામજીભાઈ મંદિરના પગેથી ટેટા ઉતરતા હતા એ બે, અને હું ચડતો હતો. એટલે હું હામો બોલ્યો, મેં કીધું હવે તમે તમાકુ નહીં ખાતા, આ એકવાર કેન્સર થયું મોઢું કપાયું. મને કંઈ ન ખાય ને થાય, પાછું ખાવાનું શરૂ હોય કે પાછો વયો હતો ગયો. લેવું કરો, આમાં કરો હું તમે. અમે હમણાં સુરત હતા વર 2 વર પહેલાં, હું ત્યારે એક ભાઈ અમારા ગામડાનો કોક હતો, તે એને કેન્સર થઈ ગયું, 4થા સ્ટેજ ઉપર વટી ગયું, હવે જીવે એવો નથી, અને નાની ઉંમરમાં 30 વર્ષની ઉંમરમાં સાહેબ એને કેસ નથી થયું. પછી એને પત્ની ને 1-2 નાના છોકરા અને એ ઘેરે કંકા ચાલતો હતો. પછી અમને લઈ ગયા સંતોને પધરામણીમાં કે છેલ્લે તમે હવે પાણી પાઈ જાઓ ને, હાર પહેરાવી દો એટલે એને જીવનું સારું થાય, સાધુના દર્શન થઈ જાય. હવે એને દવાખાનેથી શિરોય સાહેબે ડૉક્ટર રજા આપીને એને સોસાયટીમાં માણા બધું ભેગું થયું, એના હગાવાલા બધા આવી ગયા કે છેલ્લા જોઈ દો. પછી એમ ગયા ને એ હાર પહેર્યો, ચાંદલો કર્યો અને પ્રસાદીનું પાણી અભિષેક નાખ્યું. ત્યાં સાહેબ મેં બહાર નીકળ્યા ને, ત્યાં બહાર નીકળ્યા ત્યાં માવા બધા સોતા હતા. હવે બધાને ખબર છે આ માવા ખાય કે તમાકુ ખાય કે ક્યાં તો પાછા કોઈને આમાં જ્ઞાન આવતું જ નથી. એ બધા બાદ તો માવા સોતા હતા. આમાં માણાને અડે છે, આ પથ્થર રહેતો પાણી મારે ને ઊંડો કરીને વાસ, ધીકમ કહે ટાકણે 3 ખાજરે, એને નો લાગ્યો પાણીનો પાસ, સંગત એને શું કરે. કાળમીંડ પાણો હોય, ગંગાના ધરામાં 1000 વર્ષ રહ્યો હોય, એને બારો કાઢીને ટાંકણું તથડો મારો ને તો તીખારા એ પલ્લે નહીં. હા, અમુક ના એવો હોય, લોટા જેવો અડે જ નહીં તમારે. બોલો, એટલે આપણા જીવનમાં જો આ કથા અડે ઉતરે તો આપણું જીવન સાર્થક બને. એટલે આપણા જીવનને પવિત્ર કરવા માટે ભગવાનની કથા છે. કથા આપણા જીવનમાં રાખવી, કથા સાંભળશું તો આપણું જીવન પવિત્ર બનશે અને ભક્તિ આપણા જીવનમાં આવશે. અને આ જીવનમાં સંપીને રહેવું, શાંતિથી રહેવું. હા, જે સંપીને રહ્યો, શાંતિથી રહ્યો એ સુખ છે. હા, કોઈની પાસે થોડા પૈસા હોય, કોઈની પાસે વધુ હોય, પૈસે ભાઈ મોટેપ નથી. જેને ભગવાન ભજે એની મોટેપ છે. જેના આખ્યાન લખાણા ને, જેને ભગવાન ભજ્યા એના આખ્યાન લખાણા ને. હા, સંપત્તિ તો હોય છે, રાજા કેટલી સંપત્તિ હોય છે, પણ સંપત્તિ કાંઈ બધું આ લોકમાં થોડું ઘણું તમારે જરૂર પૂરતું કામ કરી દે, બધે સંપત્તિ કામ નથી આવતી. ને તાવ હોય ને કરોડપતિને તો કાંઈ 5-25 કરોડ રૂપિયા મળે તો તાવ ઉતરી જતો. હા, બધી સંપત્તિ કામ નથી લાગતી. લાગે તક ભાઈ? નો લાગે. લ્યો, ઓલાએ કીધું ને કે ભાઈ આખી સંપત્તિ દુનિયાને આપી દઉં તો એક જીવાતું ને જીવાય. હા, ગમે એટલું તમે આપો ને તો અંતકાળ આવ્યો હોય તો કોઈ જીવાડી દેતું નથી. માટે આપણા જીવનમાં માતૃપિતૃ ભક્તિ, ભગવાનની ભક્તિ, સાધુનો સમાગમ અને રાખવું. માજીએ ખૂબ કર્યો છે. અર્જુનભાઈ અમને કહેતા હતા કે માજી બહુ ભજન આનંદી, ખૂબ ભજન કર્યું છે. અને એમના 2 આ દીકરા રમેશભાઈ, અર્જુનભાઈ ને મનુભાઈ, અમારા મનુભાઈનો ઘનશ્યામ ને રાજુ, એ છોકરાએ બહુ આપણે અમરેલી મંદિરની સેવા કરી. રાજકોટે અને રમેશભાઈ ને અર્જુનભાઈ સેટ કર્યા. અને આ પરિવાર બહુ સારો છે, 3 ભાઈઓનો. અને છોકરા બધા સંસ્કારી છે. અને આના સત્સંગ આ પરિવારમાં બધી ઉતરે ને સારો રહે. અને માજીની સેવા પણ સારી કરી. અને એવી રીતે આપણા જીવનમાં આપણે બધી પ્રેરણા લઈ કે આપણે માતા પિતાની સેવા કરજો. ન કરતા હોય અને માતા પિતાની સેવા એ તો કોઈ દે તમારા જીવનમાં ભૂલતા જ નહીં. જેને માતા પિતાની ગમે એટલી સેવા કરે તો માતા પિતાના ઋણમાંથી છોકરા મુક્ત થતા નથી. માટે આપણે તો મોટા ભાગ માનવા કે આપણે ઘરે માતા પિતા ક્યાંથી. શાસ્ત્રો એમ કહે છે કે વિદુરજી કહે જેના ઘરમાં વડીલ નહીં હોય ને એનું ઘર બરબાદ થાય. હા, જેના મંડળમાં વડીલ ન હોય, ગુરુ ન હોય એનું મંડળ બરબાદ થાય. માટે આપણા જીવનમાં વડીલો હોય એની આજ્ઞા રાખી, મોટા રાખી, એના સલાહ સૂચન પ્રમાણે રહી
એટલે આપણે સુખી થઈએ. એટલે એમની સેવાથી આપણને બધું મળે. અને માજી ભગવાનના ધામમાં ગયા, ભગવાનને પ્રાર્થના કરી કે આ કુટુંબમાં ખૂબ ખૂબ સારો સત્સંગ રહે અને માજીને પોતાના સાનિધ્યમાં રાખે, ભગવાન ખૂબ ખૂબ સુખ આપે. અને ગુરુએ મને ફોન કરીને કીધું હતું, અર્જુનભાઈને ફોન કર્યો છે, આવ્યો હતો ને અર્જુનભાઈ? હા, મને કીધું હતું કે ભાઈ ખૂબ અમારા બધાને જય સોમનારાયણ કહેજો અને માજીને પ્રાર્થના કરીને આ બધા. કારણ કે અર્જુનભાઈ છે ને આમ પાછા ગુરુના શિષ્ય, કારણ કે એ સાધુ જ હતા અને નામ જ એનું સાધુ જીવન હતું. તમને ખબર હોય ન ખબર હું કહી દઉં સભામાં. હા, પછી તો પાછા આ બાજુ આવીને પાછા સંસાર માટે તમારી ભેગા ભળી ગયા. હા, અમારી ભેગાથી. એટલે ગુરુના ખાસ શિષ્ય અને ગુરુ પાસે બધું શીખ્યા અને હજી એને ગુરુ ભાવ છે. અને રમેશભાઈ અને અર્જુનભાઈ જ્યારે ઓલે પડેથી ગામડેથી આવ્યા ત્યારે આપણે મંદિરમાં જ રહેતા, તવન વેલન પાટલીને કા મંદિરમાં ઉતર્યા, મંદિરમાં રહેતા અને કામ કરતા. પણ બે ભાઈની નિષ્ઠા અને બે ભાઈની સેવા અને ભજન ને બધું સારું. મહારાજે બધું ગોઠવી દીધું. આવા મોટા બંગલાઓ થઈ ગયા, સુખી થઈ ગયા, હોટલો થઈ ગઈ અને સેવાનું ભાવના હારી. એટલે આ બધું થયું. નગર કાંઈ હતું નહીં, પણ બધા પરિવારમાં સારું છે, સુખ સંપત્તિ છે અને ભગવાનને અર્થે સેવાય ખૂબ કરે છે. એટલે અમારે ગોપાલ મુનિની જાત્રામાં જવાનું. રમેશભાઈ કે બધું વાસણ બાસણ જે તમારે જોઈ લીધું, અણકોટમાં જોઈ તો કે લઈ જાઓ. હા, એ કે ગણવા ભણવાનું કાંઈ નથી, છે બધું મને આપી દીધું. ભાઈ આ બધી સેવા છે, ભાવના, એ બધી ઊંચું છે ને. હા, એટલે આ પરિવારની બહુ ભાવના છે, સેવા છે અને બધાને મહિમા છે. એટલે બહુ ભગવાન બધા એનું મંગલ કરે અને આવો નવો સત્સંગના જીવનમાં એના પરિવારમાં બધાને રહે એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી હું વિરમું છું. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. હરે કૃષ્ણ મહારાજ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની. કેમ ભક્તો શાંત થઈ ગયા? ભગવાનની કથા જ્યારે થતી હોય ત્યારે આપણા હૃદયમાં ખૂબ આનંદ થવો જોઈએ. આજે આપણે સિંગાળા પરિવારને આંગણે અમારા માતુશ્રી શ્રી સમજુબા રણાભાઈ સિંગાળા એમના જે આ સભામાં સૌ હરિભક્તો પધાર્યા છો અને શ્રદ્ધાંજલિ આપવા માટે દરેક હરિભક્તોને મારી વિનંતી, 5 મિનિટ ભગવાનનું હૃદયમાં સ્મરણ કરી એને આપણે થોડી શ્રદ્ધાંજલિ આપીએ. શાંતિ શાંતિ શાંતિ. બોલો સ્વામિનારાયણ ભગવાન. તમામ ભાવિકો મહેમાનો શ્રદ્ધાંજલિ સભાની અંદર પધાર્યા એ દરેકનો હું હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું. હવે ભગવાન જ્યારે આપણે આંગણે સંતોને ભગવાન આવે ત્યારે આપણે એની આરતી કરવાની છે. અમારે સૂતક હોવાથી અમારા વડીલ એવા રણછોડ બાપા મારકણા એમને વિનંતી કે ઠાકોરજીની આરતી કરવા માટે પધારે. અને રમેશભાઈના વેવાય રમેશભાઈ ત્રાપસિયા તે પણ ભગવાનની આરતીમાં જોડાય. અને અમારા સાધુભાઈ એવા હરેશભાઈ વેરડિયા એ ભગવાનની આરતી માટે અહીંયા ઠાકોરજી પાસે આવે. સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બળવંત બહુ નામી શરણ સરોજ તમારા. દુઃખનાખ્યા છોડી નારાયણ નર વ્રત, દ્વિજ કુળ તનુ ધારે પ્રભુ, દ્વિજ કુળ તનુ ધારે. પામર પતિત ઉધાર્યા, પામર પતિત નર નારી, નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી, પ્રભુ કરતાય વિનાશી. 68 તીરથ ચરણે, 68 તીરથ ચરણે કોટી ગયા. કાશી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, કુટુંબ સહિત થશે આય અવસર. કરુણા નિધિ કરુણા બહુ કીધી, વાલે કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્ત
મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરે છે તે પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ સ્વામી મહારાજની જય સ્વામિનારાયણ ભગવાનની જય ઘનશ્યામ મહારાજની જય રાધારમણ દેવની જય સ્વીકારે જે હરિભક્તોના જે હરિભક્તોના નામ લેવાય તે હરિભક્તો ઝડપથી આવશે. બાલાભાઈ વઘાસિયા એ પણ સંતો પાસે આવશે, પ્રસાદીનો હાર સ્વીકારશે, આશીર્વાદ મેળવશે. પ્રકાશભાઈ રામાણી એમ વલવાળા અમારે જે મનોજભાઈ સેદાણી એ પણ સરસ મજાનું શૂટિંગ ઉતારી અને હજારો ભક્તોને આવા દિવ્યનો સત્સંગનો લાભ અપાવે છે. મીડિયા દ્વારા એમને પણ વિનંતી કે ઠાકોરજીનો હાર સ્વીકારે. પછી અમારા સોસાયટીના પ્રમુખ એવા કાળુભાઈ લીંબડિયા તે પણ ઠાકોરજી પાસે આવશે. રામજીભાઈ કોઠારી, રણછોડભાઈ મરાકણા, અમારા રમેશભાઈના સસરા એ પણ ઠાકોરજી પાસે આવશે અને પ્રસાદીનો હાર ને આશીર્વાદ સ્વીકારશે. લાલભાઈ ચોટિયા એ પણ ઠાકોરજી પાસે આવશે. શામજીભાઈ સાંગાણી અમારા સોસાયટીના અગ્રણી અને વડીલ શામજીભાઈ સાંગાણી ઠાકોરજી પાસે આવશે અને પ્રસાદીનો હાર સ્વીકારશે. હવે જે હરિભક્તોને આશીર્વાદ મળી ગયા હવે અલ્પાહારની પ્રસાદી શરૂ કરાવી દો. હરેશભાઈ વિરડિયા, હા, અલ્પાહારની પ્રસાદી બધા હરિભક્તોને મળો આપવા એટલે સમય બગડે નહીં. અનિલભાઈ તેલવાળા તે પણ ઠાકોરજી પાસે આવશે. જે હરિભક્તોના નામ બોલાય મહેમાનોના તે ઠાકોરજી પાસે આવી અને પ્રસાદીનો હાર સ્વીકારશે. મધુભાઈ કાકડિયા, કાંતિભાઈ વઘાસિયા, અમરેલી જિલ્લા ઉદ્યોગપતિ એવા કાંતિભાઈ વઘાસિયા, અશોકભાઈ ધાનાણી, દિનેશભાઈ અવધ ડેરીવાળા, અર્જણભાઈ કોરાટ, ડૉક્ટર સિરોયા સાહેબ એ પણ ઠાકોરજી પાસે આવશે અને પ્રસાદીનો હાર સ્વીકારશે. બધા હરિભક્તોએ અલ્પાહાર પ્રસાદી લઈને જવાનું છે. કોઈ હરિભક્તો પ્રસાદ લીધા વગર ન જાય એવી કાળજી રાખજો. અને ચાતુર્માસમાં શ્રાવણ મહિનામાં કોઈ પણ એકટાણા હોય એના માટે ફરાળની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તો દરેક હરિભક્તો પ્રસાદ લીધા વગર કોઈ ન જાય. દિનેશભાઈ અવધ ડેરી, પ્રેમજીભાઈ ડોબરિયા એ સંતો પાસે આવશે અને પ્રસાદીનો હાર સ્વીકારશે. જયસુખભાઈ ડોલરિયા, ભરતભાઈ અપાણી, અમારા વડેરા ગામના સરપંચ શ્રી ભરતભાઈ અપાણી એ ઠાકોરજી પાસે આવશે અને પ્રસાદીનો હાર સ્વીકારશે. અરવિંદભાઈ તળાવિયા, ભીખુભાઈ લેરી અને મધુ અમારા બે ભાણેજ, સિંગાળા પરિવારના ભાણેજ. સીએ કોઠિયા સાહેબને વિનંતી કે સંતો પાસે આશીર્વાદ લેવા માટે આવશે. મૂળજીભાઈ પાનેલિયા અમારા સોસાયટીના અગ્રણી અને સલાહકાર મૂળજીભાઈ પાનેલિયા, સંજયભાઈ સિંગાળા, રમેશભાઈ કાછડિયા, બાબુભાઈ કસવાળા અને અમારા વડીલ એવા નરસિંહ કાકા ચોટિયા એ પણ ઠાકોરજી પાસે આવશે અને પ્રસાદીનો હાર સ્વીકારશે. ચંદુભાઈ ચોટિયા એ પણ ઠાકોરજી પાસે આવશે. ભૂપતભાઈ ચિત્તલ આઈસ્ક્રીમ, ભૂપતભાઈ ચિત્તલ આઈસ્ક્રીમ વાળાને વિનંતી ઠાકોરજી પાસે આવે અને પ્રસાદીનો હાર સ્વીકારે. દીપભાઈ સ્વસ્તિક ટ્રાવેલર્સ વાળા, દીપભાઈ એ અમારા મિત્ર છે, ખાસ આજે દિવ્ય સભામાં આવ્યા છે તો એમને વિનંતી